વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી છે। ગેરકાયદેસર પાણીના કનેક્શન રાખનાર સામે વડોદરા મહાનગરપાલિકાની ટીમે લાલાંક કરી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। તે જ અંતર્ગત વોર્ડ નંબર 14ના વિસ્તારમાં પહોંચી હતી પાલિકાની ટીમ અને વોર્ડ નંબર 14ના મોગલવાડા વિસ્તારમાં આવેલ બકરીપોળ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું। ચેકિંગ દરમિયાન 22 જેટલા ગેરકાયદેસર પાણીના કનેક્શન મળી આવ્યા હતા, જેને લઈને પાલિકાની ટીમે કાર્યવાહી કરી છે। વડોદરા મહાનગરપાલિકાની ટીમ મોગલવાડા વિસ્તારમાં પહોંચી હતી અને તેઓએ પાણીના કનેક્શન જે ગેરકાયદેસર રીતે કર્યા હોય તેને લઈને કાર્યવાહી કરતા માહોલ ગરમાયો હતો। આ પ્રકારની કાર્યવાહી અને જેમાં ગરમીમાં પાણીના કનેક્શન કાપવાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો। સામાજિક અગ્રણી જાવેદ દુપેલવાલાએ સમગ્ર વોર્ડમાં પાણીની અછત હોય ત્યારે લોકો સુધી પૂરતા પ્રમાણમાં અને ચોખ્ખું પાણી પહોંચાડવા માટે પણ આ રીતે કામ કરવામાં આવે તેવો રોષ વ્યક્ત કર્યો હતો। આ બકરીપોળ મોગલવાડા છે, અહીંયા ઇલીગલ કનેક્શન 22 કરેલા જણાયા છે, એટલે અમે લોકોએ ઓફિશિયલી વેરા પાવતી ચેક કરી અને જેના ઇલીગલ કનેક્શન હશે બધા કટ કરવાની કામગીરી કરવા આવ્યા છે। કેટલા કનેક્શન કાપવામાં આવશે? જેટલા ઇલીગલ હશે બધા અમે કટ કરી દઈશું। ચેક વેરા પાવતી લેવા ગયા છે, બધા વેરા પાવતી લઈને આવે એટલે અમે ચેક કરીને ઇલીગલ હશે બધા કટ કરી દઈશું। કનેક્શન ચેક કરવા માટે ટીમો ગઈ? કનેક્શન ચેક કરવા માટે આપણી ટીમો ગઈ છે? ના, એ વેરા પાવતી જોઈને જ, કેમ કે એક જ જગ્યાએ બધા કરેલા દેખાય છે એવું જાણવા મળ્યું છે। સ્નેહા રાણા, વોર્ડ નંબર 14, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર। આજે વોર્ડ નંબર 14ની કોર્પોરેશનની ટીમ અહીંયા મોગલવાડા બકરીપોલમાં કનેક્શન કાપવા આવી છે। તો આ લોકો એવું કહે છે કે જે ઇનલીગલી કનેક્શન હશે એ કનેક્શન કાપી નાખવામાં આવશે। તો અમે કીધું કે ભાઈ તમે ઇનલીગલી કનેક્શન કાપવાની વાત કરો છો, લોકો તો અહીંયા લીગલી જ બધા કનેક્શન છે અને પાણીના જે વેળો વગેરે ભરે જ છે આ લોકો, તો તમે પૂરતું પાણી આપી શકતા નથી, તો પછી આ કનેક્શન કાપવાનો તમને અધિકાર નથી। સૌથી પહેલાં તમે પૂરતું 1 કલાક 2 કલાક પાણી આપો લોકોને અને ચોખ્ખું પાણી આપો, કેમ કે અહીંયાની પૂરા વોર્ડ નંબર 14ની વાત કરું છું, 10 મિનિટ પાણી આવે છે, એમાં 5 મિનિટ ગંદુ પાણી આવે છે। એટલે અહીંયા જે મહિલાઓ છે એટલી ક્રોધે ભરાયેલી છે કે અહીંયા કોર્પોરેશન અધિકારીઓને કામ કરવાની ના પાડી દીધી। તો એમણે કીધું કે ભાઈ પોલીસને એમને બોલાવ્યું અને પોલીસની સુરક્ષા વચ્ચે આ કામ કર્યું। તો અમે કીધું કે ભાઈ જે અમે વેરા પાવતી છે એ વેરા પાવતી બતાવીશું તમને, એમાં જે પણ લીગલી કનેક્શન છે એના તમે કાપી શકો નહીં એ કાયદાના હિસાબે। તો એ લોકોએ વાત માની લીધી અને હમણાં આ લોકો રોકાઈ ગયા છે। અમારી આ માંગણી છે કે તમે કોર્પોરેશન પૂરતું પાણી આપો, ચોખ્ખું પાણી આપો। અમારા અહીંના કોર્પોરેટર છે કોંગ્રેસના તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપાબેન શ્રીવાસ્તવ, અમે લોકો અહીંયા ડેલી અહીંયા વિસ્તારમાં ફરીએ છીએ અને લોકોની પાણીની સમસ્યા માટે આ કોર્પોરેશનની ટીમને અમે ડેલી ઇન્ફોર્મ કરીએ છીએ। આ લોકો મદદ પણ કરે છે અને અમને કોંગ્રેસના કોર્પોરેટરે પણ વચન આપેલું છે અહીંયા કે અહીંયા જ્યાં નવી પાણીની લાઇનની જરૂર છે ત્યાં નવી પાણીની લાઇન નાખીશું અને પાણીની સમસ્યા હલ કરીશું, એ એમનું અમારું વચન છે। અહીંયા કામ બંધ કરવામાં આવ્યું છે, રોકવામાં આવ્યું છે? હમણાં કામ રોકવામાં એટલા માટે આવ્યું કે ભાઈ અમારા જે લીગલી કનેક્શન તમે કાપી ના શકો એ કાયદાના હિસાબે, એટલે અમે અહીંયા બધા વેરા પાવતી જે તે કનેક્શનો છે બધા આ બેનને સ્નેહાબેનને વેરા પાવતી બતાવીશું અને જે પાણીના કનેક્શનો લીગલી હશે એ કાપવામાં નહીં આવે, એમને અમને બાંહેધરી આપી છે અને ઇનલીગલી હશે તો એ લોકો એમને હિસાબે પ્રક્રિયા કરશે, એમાં અમે એમને મદદ કરીશું।